જો હવે તમને જે સવાલ પૂછો એના આન્સર ખબર હોય તો કે બોલતા રહેજો. દક્ષ કોન્સ્ટન્ટ એટલે શું? ચાલ ને બોલ નહીં, એ બધું બુકમાં નહીં હોય હવે બધી વસ્તુ. 7th સ્ટાન્ડર્ડની વસ્તુ છે. વીર 2 3 હમ. 5 अच्छा नंबर बोलो ना. એટલા એરા નંબર એની વેલ્યુ ફિક્સ છે ને. 0.7 કે આ બધા નંબર હોય. 12 વાળા નંબર બી આવી જાય, સ્ક્વેર રૂટ વાળા નંબર બી આવી જાય, કઈ એનો પાવર કઈ 1/3 હોય કે 1/7 હોય, એટલે એવા નંબર કે જેની વેલ્યુ ફિક્સ હોય. એટલે મેં અહીંયા લખી લેમ ફિક્સ વેલ્યુ. કોન્સ્ટન્ટની વેલ્યુ ફિક્સ હોય ને બીજું શું આવે? વેરિયેબલ. વેરિયેબલમાં શું હોય? વેલ્યુ ફિક્સ હોય. વેરિયેબલના કોઈ એક્ઝામ્પલ? ખાસ કરીને આપણે એક્સ લખે પણ વાય બી લખેલું હોય, કોઈ વાર ઝેડ બી લખેલું હોય, કોઈ વાર ટી બી લખેલું હોય, કોઈ વાર એસ બી લખેલું હોય, યુ બી હોય, એલ બી હોય. પણ ખાસ કરીને એક્સ વાય ઝેડમાં કેવું હોય? આમાં છે ને મેં લખી લેમ નોટ ફિક્સ વેલ્યુ. કેમ ફિક્સ કેમ નહીં મળે? ફિક્સ કેમ નહીં મળે આની વેલ્યુ? કેમ કે આપણે દર વખતે એક્સ ફાઇન કરે દર વખતે અલગ અલગ આવે ને. વાય ફાઇન કરે તો વાય બી અલગ આવે, 2 વર્ષ પહેલાં તમે ફાઇન કરેલો અલગ આવે, હમણાં ફાઇન કરે અલગ આવે. તો આની વેલ્યુ અને વેરિયેબલ એટલે વેરી એટલે ચેન્જ થાય કરે. બીજું ટર્મ્સ. યસ, ટર્મ્સ કેવી રીતના બને? કોન્સ્ટન્ટ ને વેરિયેબલને હાથે લખવાનું. એટલે અહીંયા મેં લખી દેમ કોન્સ્ટન્ટ પ્લસ નહીં મલ્ટીપ્લાય. જો કોન્સ્ટન્ટમાંથી આપણે કોઈ બી નંબર લખી લીધો આ એવા 3, મલ્ટીપ્લાયનું મેં સિમ્બોલ નહીં કરું, વેરિયેબલમાં કેવું લખું? એક્સ. તો આ એવો એક ટર્મ્સ છે. બાય ચાન્સ મેં બીજું લખવું હોય તો કોઈ બી કોન્સ્ટન્ટ નંબર લઈ લે, √23, વેરિયેબલમાંથી લખી લેમ y². તો આ બીજી ટર્મ છે. પછી આ એવા હું લખું ખાલી 7 લખે તો બી આ એક ટર્મ જ કહેવાય. આમાં વેરિયેબલ કયો છે? x⁻0 સમજી લો. આમ તમારે દક્ષ x⁻0 ની વેલ્યુ હમણાં છે ને બધા સવાલ તને જ પૂછાય. x⁻0 ની વેલ્યુ 0 નહીં આવે, 1 આવે. 1 કેવી રીતના આવે? तो अभी थोड़ा डिटेल में फॉर्मूला था इसके अंदर था x बार 0 तो 1 आएगा. फॉर्म्यूला भी है. नहीं तो તમે આઈટમ 0 ને 25/25 1 આવે, તમને ખબર છે ને. પણ આપણે આને આવી રીતના લખીએ 5², આને બી 5² લખીએ. પછી આને આવી રીતે લખાય ને 5⁻2 - 2, આ બેનું માઇનસ થાય તો 5⁻0 આવશે. પણ તમને આનો આન્સર ખબર છે ને 1 આવે, એટલે આનો બી આન્સર 1 જ આવે. 5⁻0 નો આન્સર બી 1. તો કોઈ બીના પાવરમાં 0 આવે તો આન્સર 1 આવી જાય. હવે આ એવા ટર્મ્સ બી લખ્યું છે. હવે અહીંયા લખું મેં એલ્જિબ્રિક એક્સપ્રેશન. યસ, આનો મતલબ એલ્જિબ્રિક એક્સપ્રેશનનો મતલબ તમને 7th માં એવા ચેપ્ટર આવે. 7th માં તમને 12 નંબરનું ચેપ્ટર હતું. 8 માં બી હતું ને 7th માં બી હતું. ગયા વર્ષે 8th સ્ટાન્ડર્ડમાં 8 નંબરનું ચેપ્ટર હતું, પણ 7th માં કંઈ 12 નંબરનું ચેપ્ટર છે આવ્યું. એલ્જિબ્રિક એક્સપ્રેશન એટલે આપણે એક ટર્મ લખવાની કાં તો એક કરતાં વધારે ટર્મ લખવાની. એટલે મેં લખી દઉં one term or more than one term. લખું મેં કેવું લખું? પહેલાં આયરવા એક લખું. આયરવા બી એક એલ્જિબ્રિક એક્સપ્રેશન જ છે. બીજું કંઈ લખવું હોય તો 7x + 5y, આ બી એલ્જિબ્રિક એક્સપ્રેશન જ છે. આમાં બે ટર્મ આવી. હવે મેં 3 ટર્મ વાળી બી લખી દઉં. 7√x
પ્લસ 5y પ્લસ 11/x. તો આ રહ્યું બી એલ્જિબ્રિક એક્સપ્રેશન છે જ. બીજું કંઈ લખું તો x⁻² પ્લસ 11y. આ બી એલ્જિબ્રિક એક્સપ્રેશન છે. હવે એક સવાલ પૂછું. આ જો બધા એક્ઝામ્પલ આપ્યા છે ને એટલે તમને હવે ખબર પડે. પોલિનોમિયલ એટલે હું તમને ખબર છે ને, તો પોલિનોમિયલ ને એલ્જિબ્રિક એક્સપ્રેશન બેમાં ડિફરન્સ શું આવે? પોલિનોમિયલ ને એલ્જિબ્રિક એક્સપ્રેશન બેમાં ડિફરન્સ શું આવે? એકથી વધારે ટર્મ. એકથી વધારે ટર્મ તો આમાં બી આવે. એક ટર્મ બી ચાલી જાય, બે ટર્મ બી ચાલી જાય, ત્રણ ટર્મ બી ચાલી જાય, કાં તો એના કરતાં વધારે હોય તો બી ચાલી જાય. पॉलिनोमियल के अंदर फिक्स टर्म होती है और इसके अंदर फिक्स टर्म नहीं होती है. પોલિનોમિયલ એટલે વેરિયેબલનો પાવર હોલ નંબર હોવો જોઈએ. આવું આપણે ચોથું ચેપ્ટર સ્ટાર્ટ થયેલું ને ત્યારે બી લખાવેલું હતું. તો વેરિયેબલનો પાવર હોલ નંબર હોવો જોઈએ, મતલબ સિમ્પ્લિફાઈ ફોર્મમાં. અહીંયા વેરિયેબલનો પાવર કેટલો છે? -2 આ ચાલે. હોલ નંબર કયા કહે તો ખબર નહીં. 0 से स्टार्ट होते हैं वो. મેં અહીંયા લખી લેમ પહેલાં. પોલિનોમિયલ એટલે જો આ વસ્તુ મેં ગુજરાતીમાં જ લખતો છે કેમ કે આ ખાલી તમને સમજ પડે એટલે સારું છે. એવા એલ્જિબ્રિક એક્સપ્રેશન કે જેમાં વેરિયેબલનો પાવર હોલ નંબર હોય. ફરી હોલ નંબર એટલે ખબર? હોલ નંબર એટલે કયા કયા નંબર આવે? 0 પછી 1 2 3 4 5 6 7 8 9 આ બધા નંબર. તો આ બધા નંબર હોલ નંબર કહેવાય. -2 નહીં ચાલે. વેરિયેબલના પાવરમાં -2 આવ્યો ને એ નહીં ચાલે. હજી મેં એક બીજું એક વસ્તુ લખી લે, x² + √5. હવે જોઈ લો ઉપર બહુ બધા એલ્જિબ્રિક એક્સપ્રેશન લખ્યા છે ને. એક આ રૂઆ છે, એક આ રૂઆ છે, એક આ રૂઆ છે, એક આ રૂઆ છે, એક આ રૂઆ છે ને એક આ રૂઆ છે. આ રૂઆ પોલિનોમિયલ છે. हाँ વેરિયેબલનો પાવર કેટલો છે? 1. વેરિયેબલ એટલે અહીંયા પાવર 1 છે x નંબર. આ રૂઆ પોલિનોમિયલ છે. હા. વેરિયેબલનો પાવર અહીંયા બી 1 છે ને અહીંયા બી 1 છે. આ રૂઆ પોલિનોમિયલ છે. ना નહીં મળે કેમ? हाँ हो जाएगा मल्टीप्लाई करने के बाद. નહીં તો બી નહીં થાય. એક્સ અહીંયા ડિવાઈડમાં છે એટલે નહીં ચાલે, અને એક્સ તો આની સાથે મલ્ટીપ્લાય કરે તો બી નહીં થાય. 7x हो जाएगा ना फिर तो. પણ આ બી એક્સ જ છે ને. એક્સ ને √x નો મલ્ટીપ્લાય એક્સ √x જ આવશે. हाँ હું કંઈ પૂછવાનું છે? જો અહીંયા આયુર્વા સ્ક્વેર રૂટમાં છે ને એટલે નહીં ચાલે. સ્ક્વેર રૂટમાં મતલબ વેરિયેબલનો પાવર કેટલો કહેવાય? 0 से कम સ્ક્વેર રૂટ એટલે છે ને पावर होती ही नहीं. એનો એક્સનો પાવર હાફ કહેવાય. ક્યુબ રૂટનો મતલબ એક્સનો પાવર 1/3. જો ફોર્થ રૂટ હોય તો 1/4. એક્સનો પાવર 1/4. તો આ બધા નંબર નહીં ચાલે. આ હોલ નંબર થોડી છે, આ હોલ નંબર છે. હોલ નંબર તો 0 1 2 3 એવા જ આવે. તો પેલા બધા સ્ક્વેર રૂટ હોય તે બી નહીં ચાલે. પછી જો આ માઇનસમાં તો નહીં જ ચાલે. અને બીજું હું મેં કહેવાનો હતો, આવી રીતના રેસિપ્રોકલમાં હોય ને તે બી નહીં ચાલે, કેમ કે એને સિમ્પ્લિફાઈ કરે તો ઉપર માઇનસમાં ગઈ લાગે ને. એટલે હજી વસ્તુ એક મેં લખી લેમ ને તો x + 1/x. આ પોલિનોમિયલ છે કે નહીં મળે? हाँ નહીં મળે. કેમ કે અહીંયા એક્સનો પાવર 1 છે, અહીંયા બી એક્સનો પાવર 1 છે, પણ આને સિમ્પ્લિફાઈ કરે ને स्क्वायर प्लस x आएगा. એક્સનો પાવર 1 પણ સિમ્પ્લિફાઈ કરતા હોય આ -1 થઈ જાય ઉપર આવે. ऐसे क्यों? સિમ્પ્લિફાઈડ ફોર્મમાં આપણે જોવાનું હોય ને 1/x છે ને. ઉપર આવે તો માઇનસમાં થઈ જાય. આવું હોય 1/x³ હોય તો ઉપર આવે તો એક્સનો પાવર -3 થઈ જાય. એટલે પછી આ એવા નહીં ચાલે. આમાં બી એક્સનો પાવર -1 થયો નહીં ચાલે. તો આપણે એવા એલ્જિબ્રિક એક્સપ્રેશન લખવાના કે જેમાં વેરિયેબલનો પાવર હોલ નંબર જ હોય. એમાં અમુક મેં એક્ઝામ્પલ લખી લે. એક્ઝામ્પલમાંથી પહેલું આવ્યું આ લખું 7x. બીજું આ બી લખી દે 7x + 5y.
પછી આ આ તો પોલિનોમિયલ નહીં મળે ને, રૂટ એક્સ છે એટલે બી નહીં મળે ને, આમાં પણ ડિવાઇડમાં એક્સ આવ્યું એટલે નહીં મળે, આ બી નહીં મળે ને, એક્સનો પાવર -2 આ બી નહીં ચાલે. આયરુઆ હા ચાલે. એક્સનો પાવર 2 છે, જો અહીંયા √5 છે પણ તેનાથી ફરક નહીં પડે, પણ 112 છે ને. એક્સ થોડી છે, એક્સનો પાવર ખાલી 2 છે એટલે ચાલી જાય. હમ. એટલે આયરુઆ x² + √5. બીજી કોઈ પોલિનોમિયલ છે હું આ તો નહીં મળે, કેમ કે આને સિમ્પ્લિફાઈ કરે તો આવું આવી જાય. હમ. હજી બી મેં કોઈ એક્ઝામ્પલ લખું આમાં બીજા ચાલે બસ આટલા. લખી લેમ ને, આયરુઆ 3x + 1/4. તો આ બધું છે. હવે કઈ પોલિનોમિયલ નહીં મળે ને તેવા બી મેં એક્ઝામ્પલ થોડાક લખી લેમ. તેમાં અહીંયા લખ્યા જ છે, x⁻² હોય તો નહીં ચાલે, પછી y + 1/y આવું હોય તો બી નહીં ચાલે. હમ. બીજું કયું લખું મેં, x નો પાવર 1/3 હોય તો બી નહીં ચાલે. બસ હવે આટલું લખી મૂકું. હું √x ઓકે, √x હોય તો બી નહીં ચાલે, આર નોટ પોલિનોમિયલ એવું લખી દે. લખી લઉં ને આટલું.